લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કૃષ્ણ જન્માષ્ટમી જે મેળો છે, જે અત્યારે મહાનગરપાલિકાની 2 વિસ્તારોમાં આયોજિત થઈ રહ્યું છે, એ બાબતની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જે સુરેન્દ્રનગરનો મેળો છે તે એમપી શાહ કોલેજની ગ્રાઉન્ડમાં થવાનું છે. આ મેળામાં ટોટલ 9 જેટલા ટેન્ડરો આવ્યા હતા. એમાંથી કાઠિયાવાડી બીડી ઉદ્યોગના પ્રોપ્રાઇટર શ્રી કોડિયા દીપકભાઈ એના હરાજીમાં સૌથી ઊંચી બોલી 1,51,000 એમને લગાવી હતી. એ એમને હરાજી આપવામાં આવે છે. અને વડવાનનો જે લોકમેળા છે એમાં 10 જેટલા પાર્ટીઓ સહભાગ આપ્યો હતો. અને એમાં જય સોમનાથ મિનરલ્સ કંપનીના પ્રોપ્રાઇટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ એમને 85,56,180 રૂપિયાની બોલી લગાવી છે. એટલે બંને લોકમેળા પકડીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 1,87 લાખ જેવું જે છે એ હરાજીનું ઉત્પન્ન થયું છે. અને એમાં નાનું ચેન્જ પણ થયું છે કે પહેલા 13 થી 17 જે મેળો હતો એ રિક્વેસ્ટથી અને 14 તારીખથી લઈને 18 તારીખ સુધી કરવાનું આયોજન કરેલ છે. થેન્ક યુ.